અમદાવાદમાં એલજી યુનિવર્સિટી ખાતે વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષની થીમ વિશ્વસ્તરીય આરોગ્યની જરૂરિયાતો પૂરી કરવી તે છે। એલજી યુનિવર્સિટી ખાતે 4 દિવસ દરમિયાન ફાર્મસીના સ્ટુડન્ટ્સ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શારીરિક સ્વસ્થતા જાળવવાના સૂચનો, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોના આરોગ્યની ચકાસણી તેમજ નાટકો દ્વારા ફાર્માસિસ્ટની સમાજમાં જરૂરિયાત અંગેના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દૂરદર્શન સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર દ્વારા ફાર્મસીના વિદ્યાર્થીઓને ફાર્માસિસ્ટ સમાજ માટે કેટલા ઉપયોગી છે તે અંગે વિગતે વાત કરવામાં આવી હતી। રોલ ઓફ ફાર્માસિસ્ટ ઇન સોસાયટી કે ફાર્માસિસ્ટનો જે રોલ છે સોસાયટીમાં એને આપણે કઈ રીતે સમાજને સમજાય એ રીતે બતાવી શકીએ એ મુખ્ય હેતુ છે। એટલે સ્ટુડન્ટ્સ ઓફ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી છે વર્ષોથી અલગ અલગ એક્ટિવિટી કરે છે। ઇન્ડિયામાં અત્યારના કેવું છે કે ફાર્માસિસ્ટ એ ખાલી દવા આપનારો એક પર્સન છે કે જે દુકાન ખોલીને એ દવા આપે છે। ફોરેનમાં કેવું છે, ફોરેનમાં ખાલી ડાયગ્નોસિસ ડૉક્ટર કરે છે, બાકી જે પણ ડ્રગ વિશેની માહિતી છે બધી ફાર્માસિસ્ટ આપે છે। એટલે અમારા લોકોનું, અમારા જે ફાર્માસિસ્ટનું એક ડ્રીમ એવું છે કે ઇન્ડિયામાં આ જે આઈડેન્ટિટી ક્રાઇસિસ છે આ ફાર્માસિસ્ટની એ દૂર થાય અને જે ફાર્માસિસ્ટનું જે મહત્વ છે એ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થાય। ફાર્માસિસ્ટ એટલે દવાનો સંપૂર્ણ જાણકાર, દવા બનાવવી, દવા વિશે સંશોધન કરવું, દવાની ગુણવત્તા મેળવવી અને એને ડિસ્ટ્રીબ્યુશન સાયકલમાં એટલે કે લોકો સુધી પહોંચાડવી, આની સંપૂર્ણ જવાબદારી ફાર્માસિસ્ટની હોય છે। એટલે સાચી દવા બને, સાચી દવા એની ગુણવત્તા સુધી રહે અને સાચા લોકો સુધી પહોંચે, આ બધું જ જે કરે એ ફાર્માસિસ્ટ। જે પ્રમાણે પોસ્ટ કોવિડ જે ફાર્માસિસ્ટ અને ફાર્માસ્યુટિકલ માર્કેટમાં જે નવા અભિગમ સાથે કામ કરી રહ્યા છે, નવા રિસર્ચ R&D થઈ રહ્યા છે અને વિશ્વમાં જે આજે ઇન્ડિયા 3rd નંબરમાં છે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગમાં, એ હવેના ભવિષ્યમાં કદાચ પહેલા નંબર ઉપર જશે એવી 100% આશા છે। અને જે ફાર્માસ્યુટિકલ માર્કેટ અત્યાર સુધી ગ્રો થયેલું છે 100% ફાર્માસિસ્ટનો જે રોલ છે એ વધવાનો છે અને એની જવાબદારીઓ પણ વધવાની છે।